ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે આપણે ટ્યુશન પણ આજથી જ તમારે રેગ્યુલર થઈ જવાના છે. અત્યાર સુધી માત્ર તમે ઓનલાઈન જ શિક્ષણ મેળવતા હતા. હવે ક્લાસે રૂબરૂ આવી અને અત્યાર સુધી જે શીખ્યા છીએ એ ટોપિકનું રિવિઝન કરીએ છીએ અને ઓનલાઈન પણ આપણે રેગ્યુલર જ્યાં સુધી બધું ન થાય ત્યાં સુધી ચાલુ રાખવાના છીએ. એટલે તમારો અભ્યાસક્રમ પણ આવી રીતે કન્ટિન્યુ આગળ ચાલુ જ રહેશે અને ફરજિયાતપણે દરેક વિદ્યાર્થીઓએ આ વિડીયો જોવાના જ છે. કારણ કે હવે તમારી નોંધ લેવામાં આવશે કે તમે લોકો નિયમિત વિડીયો જુઓ છો કે નહીં, અને ગમે ત્યારે તમારી હાજરી પૂરવામાં આવશે અને એ સમયે જો તમે ગેરહાજર હશો તો એ સમયે તમને સોજા સ્વરૂપે લખવાનું પણ આપવામાં આવશે. એટલે ફરજિયાતપણે તમારે હવે નિયમિત થઈ જ જવું પડશે. બરાબર છે? અને એ બધું તમારા માટે જ છે. એટલે તમારે રેગ્યુલર આ બધું કામ કરવાનું છે. હવે અત્યાર સુધી આપણે સપ્લિમેન્ટરી રીડરના 4 પેરેગ્રાફ વિશે સમજૂતી મેળવેલી હતી. આજે આપણે સપ્લિમેન્ટરી રીડરનો 5મો પેરેગ્રાફ છે, એમના વિશે સમજૂતી મેળવવાના છીએ. એ પેરેગ્રાફ કંઈક આપણને બોધ આપે એવા પ્રકારનો છે કે ઘણી વખતે ઈશ્વરે આપણને જે કંઈ આપેલું છે એમનાથી આપણને ફરિયાદ હોય છે. જેવી રીતે આપણે 8મા ધોરણની અંદર પહેલાં બબુલ ટ્રી વિશેની સ્ટોરી જોઈ હતી કે એમને પોતાના કાંટાવાળા અને કદરૂપા પાંદડાઓ ગમતા હતા નહીં, અને પછી વનદેવીની પાસે એ અલગ અલગ પ્રકારના પાંદડાઓની માગણી કરે છે અને વનદેવી છે એને સોનાના પાંદડા અને કાચના પાંદડા અને પછી એકદમ લીસા અને સુંવાળા પાંદડાઓ આપે છે. અને તેમ છતાં એક પણ વખત આ સક્સેસ થતી નથી અને બાવળના વૃક્ષને પોતાની ભૂલ સમજાય છે અને છેવટે એને ભગવાને જે કાંટાવાળું અને કદરૂપિયું બનાવ્યું હતું એ જ મૂળ રૂપ માગે છે. એવી જ રીતે અહીંયા પણ એક બત્તકનું બચ્ચું હોય છે. એ પોતાના કદરૂપા દેખાવથી નારાજ હોય છે અને ભગવાનને ફરિયાદ કરતું હોય છે કે ભગવાને શા માટે મને આવું કદરૂપું બનાવ્યું છે. પરંતુ ભગવાન જે પણ કંઈ કરે છે એ સારા માટે કે ભલા માટે જ કરતા હોય છે. તો અહીંયા એ 2-4 એવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે બચ્ચાને પોતાની ભૂલ સમજાઈ જાય છે કે ભગવાને ખરેખર આપણને જેવા બનાવેલા છે એમાં જ આપણી ભલાઈ છે. તો ચાલો એ પેરેગ્રાફને સમજીએ. હી વોકડ ફોર મેની અવર્સ. અહીંયા હી છે ને એ બત્તકના બચ્ચા માટે વપરાયું છે. તો કદાચ તમને એવો પ્રશ્ન થાય કે બત્તકનું બચ્ચું એ તો ત્રીજો પુરુષ એક વચન નિર્જીવ વસ્તુ છે, તો અથવા તો પ્રાણી કે પક્ષી છે, તો એમના માટે ઈટ વપરાવવું જોઈએ. પરંતુ વાર્તાના પાત્ર તરીકે જ્યારે કોઈ પણ નિર્જીવ કે પશુ પક્ષી કે પ્રાણીને જ્યારે વાર્તાના પાત્ર તરીકે લીધેલું હોય છે ત્યારે એને સજીવ સમજવામાં આવે, એટલે એમના માટે ક્યારેક હી પણ વપરાયું હોય છે. હી વોકડ એટલે તે ચાલ્યું, ફોર મેની અવર્સ. મેની એટલે ઘણા બધા અને અવર્સ એટલે કલાકો સુધી. આપણે જ્યારે WH ક્વેશ્ચન શીખતા હતા, ક્વેશ્ચન્સ વિથ હાવમાં, એમની અંદર મેની અને મચ વિશે સમજૂતી મેળવેલી હતી. ત્યારે આપણે એવું કહ્યું હતું કે મેની પછી વપરાતું નામ હંમેશા બહુવચનનું હોય છે. એટલે જો અહીં અવર્સ છે એ બહુવચનનું છે કે તે ઘણી બધી કલાકો સુધી ચાલ્યું. એટ લાસ્ટ એટલે છેવટે,
અથવા આખરે he came to a spot. સ્પોટ એટલે જગ્યા, અને છેવટે તે એ જગ્યા પર પહોંચ્યું વેર કે જ્યાં some wild ducks lived. કેટલીક વાઇલ્ડ એટલે જંગલી અને ડક્સ એટલે કે બતકો, લીવડ એટલે રહેતી હતી, અને છેવટે તે એવી જગ્યા પર પહોંચ્યું કે જ્યાં કેટલીક જંગલી બતકો રહેતી હતી. બટ બિફોર ધીસ પુઅર ડકલિંગ ડિસ્કવર્ડ અ કમ્ફર્ટેબલ સ્પોટ. પરંતુ બિફોર એટલે પહેલાં, ધીસ પુઅર ડકલિંગ, ડકલિંગ એટલે કે બતકનું બચ્ચું, અને ડિસ્કવર એટલે શોધવું, એનું ભૂતકાળનું રૂપ એટલે ડિસ્કવર્ડ, શોધ્યું, અ કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક, અને સ્પોટ એટલે જગ્યા. પરંતુ બિચારા બતકના બચ્ચાએ આરામદાયક જગ્યા શોધે એ પહેલાં ટુ હાઇડ એટલે કે સંતાઈ જવા માટે આરામદાયક જગ્યા ગોતે એ પહેલાં બેંગ બેંગ, બેંગ એટલે કે ધડાકો થવો, બેંગ બેંગ એટલે કે જોરદાર ધડાકો થયો. વેન્ટ ધ હન્ટર્સ ગન. અહીંયા વેન્ટનો અર્થ જવું એવું નથી, પરંતુ થવું એવા અર્થમાં છે. ધ હન્ટર્સ ગન એટલે કે શિકારીની બંદૂકમાંથી ધડામ દઈને અવાજ આવ્યો. એન્ડ ડાઉન ડ્રોપ્ડ ધ વાઇલ્ડ ડક્સ. ડાઉન એટલે નીચે, અને ડ્રોપ એટલે કે અચાનક પડી જવું. નાઉન તરીકે ડ્રોપ હોય ત્યારે એનો અર્થ ટીપું પણ એમ થાય છે, પરંતુ અહીંયા અચાનક નીચે પડી જવું. ધ વાઇલ્ડ ડક્સ એટલે કે જંગલી બતકો. વન બાય વન, એક પછી એક. પછી ધડામદઈ બંદૂકનો અવાજ આવ્યો અને એક પછી એક બતક નીચે પડી ગઈ, કારણ કે બતકને ગોળી લાગી, એટલે કોઈ શિકારીએ એમનો શિકાર કર્યો હતો, એટલે એક પછી એક બતકો નીચે પડી ગઈ. વોઝ આઈ સેવ્ડ because I do not look like a duck? The ugly duckling asked himself. અગલી એટલે કદરૂપું, બ્યુટીફુલનું વિરોધી. બ્યુટીફુલ એટલે સુંદર, અને અગલી એટલે કદરૂપું. અગલી ડકલિંગ આસ્ક્ડ હિમસેલ્ફ. આ કદરૂપા બતકના બચ્ચાએ પોતાની જાતને મનોમન પ્રશ્ન પૂછ્યો કે વોઝ આઈ સેવ્ડ, કે શું હું બચી ગયું? બીકોઝ કારણ કે, આઈ ડુ નોટ લુક લાઇક અ ડક, કારણ કે હું બતક જેવું દેખાતું હતું નહીં, એટલે હું બચી ગયું. કારણ કે આ નવી જગ્યા પર પહોંચ્યા ત્યારે બાકીના બધી બતકો જે છે એ પરિપક્વ હતી, એટલે એકદમ સુંદર અને એકદમ સુવાળા પીછાવાળી હતી, અને કદમાં મોટી હતી, એટલે શિકારીના ધ્યાનમાં આવી ગઈ. પરંતુ આ બતક છે એ રંગે કદરૂપી હતી, કારણ કે નાનકડા બચ્ચાના પીછા છે એટલા બધા સુવાળા નથી હોતા, અને એકદમ મોટા ભરાવ હોય, એટલે એ બચ્ચું છે બાકીની બતક જેવું લાગતું હતું નહીં, એટલે શિકારીના ધ્યાનમાં ન આવ્યું અને એ બચી ગયું. એટલે મનોમન પ્રશ્ન પૂછે છે કે શું હું બાકીના બતક જેવું ન દેખાતું હતું એટલે હું બચી ગયું? બટ અ ફ્યુ મિનિટ્સ લેટર, પરંતુ થોડી જ મિનિટો પછી, હી વોઝ ઇવન મોર ફ્રાઇટન્ડ. હી વોઝ ઇવન મોર એટલે વધારે, અને ફ્રાઇટન્ડ એટલે ડરેલું હતું. પરંતુ થોડી જ મિનિટો પછી એ એમનાથી પણ વધારે ડરેલું હતું. વેન અ લાર્જ બ્રાઉન ડોગ કેમ વાયોલન્ટલી થ્રુ ટોલ ગ્રાસ. જ્યારે એક વિશાળ કૂતરો, બ્રાઉન એટલે ભૂખરા રંગનો, જ્યારે
ભૂખરા રંગનો વિશાળ કૂતરો કેમ વાયોલન્ટલી, વાયોલન્ટલી એટલે ક્રૂર રીતે અથવા તો હિંસક રીતે, જ્યારે તેણે જંગલી કૂતરાને હિંસક રીતે તેની સામે આવતા જોયો. થ્રુ ટોલ ગ્રાસીસ, થ્રુ એટલે માંથી, ટોલ ગ્રાસ એટલે કે ઊંચા ઘાસમાંથી, જ્યારે તેણે ઊંચા ઘાસમાંથી એક ભૂખરા રંગના કૂતરાને આવતા જોયો ત્યારે તે ખૂબ જ ડરી ગયેલું હતું. The ugly duckling had given up all hopes of remaining alive. આ કદરૂપા બતકના બચ્ચાએ had given up. જો give એટલે આપવું થાય, પરંતુ આખો શબ્દ સમૂહ છે give up. એનો અર્થ થાય છે છોડી દેવું, ત્યજી દેવું અથવા તો મૂકી દેવું. એનું ભૂતકૃદંતનું રૂપ થાય given up, કારણ કે give, gave અને given. અને had given up એટલે પૂર્ણ ભૂતકાળ છે કે છોડી દીધેલું હતું. all hopes એટલે બધી જ આશાઓ, of remaining alive. remain એટલે કે રહેવું અને alive એટલે કે જીવતું. અને બિચારા બતકના બચ્ચાએ જીવતા રહેવાની બધી જ આશાઓને છોડી દીધી હતી, કારણ કે એક વખત તો એ કદરૂપું દેખાતું હતું એટલે શિકારીના ધ્યાનમાં ન આવ્યું અને બચી ગયું હતું. પરંતુ હવે તો કૂતરો એનો શિકાર કરી લે એમ જ હતો, કારણ કે મનુષ્ય કરતાં કૂતરાની છે એ સૂંઘવાની શક્તિ અને જોવાની શક્તિ વધુ તીવ્ર હોય, એટલે આ વખતે બચ્ચાને જીવવાની આશા બહુ ઓછી હતી. બટ ધ ડોગ, પરંતુ કૂતરાએ આફ્ટર સ્નિફિંગ હિમ સસ્પેક્શિયસલી, આફ્ટર એટલે પછી, સ્નીફ એટલે સૂંઘવું અને આફ્ટર સ્નિફિંગ એટલે સૂંઘીને, હિમ એટલે તેને, સસ્પેક્શિયસલી એટલે શંકાસ્પદ રીતે તેને સૂંઘ્યા પછી કૂતરો ટર્ન્ડ અવે પાછો વળ્યો, એન્ડ હરીડલી અને ઉતાવળથી, લેફ્ટ ધ પ્લેસ અને ઉતાવળથી એ જગ્યા છોડી અને ચાલ્યો ગયો. વળી પાછું એ બતકનું બચ્ચું મનમાં વિચારે છે કે શુડ આઈ નોટ બી થેન્કફુલ ટુ ગોડ, કે શું મારે ભગવાનનો આભાર વ્યક્ત ન કરવો જોઈએ? એટ ધીસ મોમેન્ટ એટલે આ જ ક્ષણે, ફોર માય અગલી અપિયરન્સ, ફોર એટલે ને માટે, અને અપિયરન્સ એટલે કે દેખાવ, કે મારા આ કદરૂપા દેખાવ માટે શું મારે ભગવાનનો આભાર વ્યક્ત ન કરવો જોઈએ? કારણ કે એ કદરૂપું હતું એટલે એક વખત શિકારીના ધ્યાનમાં ન આવ્યું અને બીજી વખત કદરૂપું હતું એટલે કૂતરાએ એને સૂંઘીને મૂકી દીધું અને ખાધું નહીં. આઈ મસ્ટ બી સો અગલી. અને પછી બચ્ચાને સમજાયું કે મારે ફરજિયાતપણે હોવું જોઈએ. સો અગલી એટલે એટલું બધું કદરૂપું, ધેટ એટલે કે મારે એટલું બધું કદરૂપું હોવું જોઈએ કે ઇવન અ ડોગ, કે એક કૂતરો પણ વોન્ટ ટચ મી, વિલ નોટનું ટૂંકું રૂપ થાય વોન્ટ, કે એક કૂતરો પણ મને સ્પર્શ ન કરે. સેડ ધ ડકલિંગ ટુ હિમસેલ્ફ, બતકના બચ્ચાએ પોતાની જાતને મનોમન કહ્યું કે મને ભગવાને ખરેખર જેવો દેખાવ આપ્યો છે એમના માટે આભાર વ્યક્ત કરવો જોઈએ. એમ આપણે પણ ભગવાને આપણને જેવા બનાવેલા છે, જાડા, પાતળા, રૂપાળા, કાળા, ઊંચા, નીચા, એ બધું જ સમજી વિચારીને હોય છે. એમાં આપણી કંઈક ભલાઈ રહેલી હોય છે. એટલે ભગવાનને ક્યારે દોષ આપવાના બદલે જે કંઈ કરેલું છે એ બધું સમજી વિચારીને છે અને આપણા માટે ફાયદાકારક જ છે એવું હંમેશના માટે વિચારવું જોઈએ. હવે આ પેરેગ્રાફ ઉપરથી એક વાક્યના પ્રશ્નોની સમજૂતી મેળવીએ.
વેર ડીડ ધ અગલી ડકલિંગ રીચ? કદરૂપું બતક ક્યાં પહોંચ્યું? તો કદરૂપું બતક છે એવી જગ્યાએ પહોંચ્યું કે જ્યાં ઘણી બધી જંગલી બતકો રહેતી હતી. હવે આપણને ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ તો ભૂતકાળમાં જ આપીશું. એટલે રીચનું ભૂતકાળનું રૂપ થઈ જશે રીચ્ડ. ધ અગલી ડકલિંગ રીચ્ડ અ સ્પોટ એટલે જગ્યા. કે કદરૂપું બતકનું બચ્ચું એક જગ્યા પર પહોંચ્યું. વેર સમ વાઇલ્ડ ડક્સ લીવ્ડ કે જ્યાં કેટલીક જંગલી બતકો રહેતી હતી ત્યાં આ બતકનું બચ્ચું પહોંચ્યું. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વાય ડીડ ધ અગલી ડકલિંગ થિંક? કે શા માટે કદરૂપા બતકના બચ્ચાએ વિચાર્યું ધેટ એટલે કે હી વોઝ સેવ્ડ ફ્રોમ ધ હન્ટર્સ ગન કે તે શિકારીના બંદૂકમાંથી બચી ગયું. તો જ્યારે શિકારીના બંદૂકમાંથી બચી ગયું ત્યારે બતકના બચ્ચાએ શું વિચાર્યું હતું અને શા માટે વિચાર્યું હતું? તો જ્યારે બચી ગયું હતું ત્યારે એને ડાયરેક્ટ સ્પીચમાં એવું પૂછ્યું હતું કે વોઝ આઈ સેવ્ડ? શું હું બચી ગયું હતું? બીકોઝ આઈ ડુ નોટ લુક લાઇક અ ડક કારણ કે હું બતક જેવું દેખાતું હતું નહીં. આ ડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે, પરંતુ આનો જવાબ છે આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપવો પડશે. એટલે પહેલાં તો એ વાક્ય છે ને વિધાન કરવું પડશે. જો પેરેગ્રાફમાં જે વાક્ય આપેલું છે ને વોઝ આઈ સેવ્ડ એનું વિધાન વાક્ય શું થશે? કરતાં આગળ આવી જશે અને વોઝ છેલ્લે વહી જશે. એટલે શું થઈ જશે? આઈ વોઝ સેવ્ડ ફ્રોમ ધ હન્ટર્સ ગન કે હું શિકારીના બંદૂકથી બચી ગયું. હવે હું એટલે કોણ? બતકનું બચ્ચું. એ ડાયરેક્ટ સ્પીચમાં પોતાના માટે આઈ વાપરે છે, પરંતુ આપણે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે આઈનું કરવું પડશે હી. એટલે ધ અગલી ડકલિંગ થોટ ધેટ કદરૂપા બતકના બચ્ચાએ વિચાર્યું કે આઈ સેવ્ડ ફ્રોમ ધ હન્ટર્સ ગન એની બદલે આઈનું કરવાનું હી વોઝ સેવ્ડ ફ્રોમ ધ હન્ટર્સ ગન કે તેને શિકારની બંદૂકથી બચી ગયું હતું. બીકોઝ કારણ કે પેરેગ્રાફમાં એવું આપેલું છે કે આઈ ડુ નોટ લુક લાઇક અ ડક કે હું બતક જેવું દેખાતું નથી. સાદો વર્તમાનકાળ હોય એનો ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ ત્યારે સાદો ભૂતકાળ થઈ જાય. એટલે ડુ ડઝનું કરવું પડશે ડીડ. હી ડીડ નોટ લુક લાઇક અ ડક. ફરીથી આખો પ્રશ્ન બોલું છું. ધ અગલી ડકલિંગ થોટ ધેટ કદરૂપા બતકના બચ્ચાએ વિચાર્યું કે આઈ વોઝ સેવ્ડ એમાં આઈનું કરવાનું હી વોઝ સેવ્ડ ફ્રોમ ધ હન્ટર્સ ગન કે તેને શિકારીની બંદૂકથી બચાવી લેવામાં આવ્યું. બીકોઝ કારણ કે આઈ ડુ નોટ લુક લાઇક અ ડક તો ડુનું કરવું પડશે ડીડ. હી ડીડ નોટ લુક લાઇક અ ડક કારણ કે તે બતક જેવું દેખાતું હતું નહીં. તો જવાબમાં શું કરવાનું? માટલું એટલું લખવાનું છે ધ અગલી ડકલિંગ થોટ એટલું પ્રશ્નમાં જ આપ્યું છે. પછી ડબલ ઇન્વર્ટેડ કોમામાં પેરેગ્રાફની અંદર જે વાક્ય આપેલું છે વોઝ આઈ સેવ્ડ ફ્રોમ ધ હન્ટર્સ ગન એનું વિધાન વાક્ય બનાવવાનું. એટલે શું થઈ જાય? આઈ વોઝ સેવ્ડ ફ્રોમ ધ હન્ટર ગન અને પછી આઈનું કરી નાખવાનું હી અને પછી બાકીનું વાક્ય એમ લખ્યું છે બીકોઝ હી ડીડ નોટ તો ડીડનું ખર કરી નાખવાનું આઈ ડુ નોટ ડુનું કરી નાખવાનું ડીડ. બાકીનું એમને લખી નાખવાનું કે બીકોઝ હી ડીડ નોટ લુક લાઇક અ ડક. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ ધ ડોગ ડુ ટુ ધ અગલી ડકલિંગ? કે કૂતરાએ આ કદરૂપી બતકનું શું કર્યું? શું એમને ખાઈ ગયો તો, મારી નાખ્યું હતું કે શું કર્યું હતું?
તો પેરેગ્રાફમાં આપણે એવું શીખ્યા કે કૂતરાએ છે કદરૂપી બતક છે એને શંકાસ્પદ રીતે સૂંઘ્યું હતું અને પછી પાછો વળી અને ચાલ્યો ગયો હતો. તો ભૂતકાળમાં જવાબ આપીએ એટલે ધ ડોગ સ્નીફ્ડ ધ અગલી ડકલિંગ સસ્પેક્સિયસલી, કે કૂતરાએ શંકાશીલ રીતે બતકના બચ્ચાને સૂંઘ્યું અને એન્ડ ધેન ટર્ન્ડ અવે, અને પછી ચાલ્યું ગયું. ત્યાર પછી ચોથો પ્રશ્ન, વાય ડીડ ધ અગલી ડકલિંગ થેન્ક ગોડ? શા માટે કદરૂપા બતકના બચ્ચાએ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો? તો છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે શુડ આઈ નોટ થેન્ક ગોડ? શું મારે ભગવાનનો આભાર વ્યક્ત ન કરવો જોઈએ? કારણ કે એનું કારણ શું આપવાનું છે? કારણ કે કૂતરાએ પણ એમને ખાધું હતું નહીં, કારણ કે એ કદરૂપું હતું એટલે. તો જવાબમાં આપણે લખવું પડશે કે અગલી ડકલિંગ થેન્કડ ગોડ. એટલું તો પ્રશ્નમાં જ છે કે કદરૂપા બતકના બચ્ચાએ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો. શેના માટે વ્યક્ત કર્યો? તો કે ભગવાને તેને કદરૂપું બનાવ્યું હતું એટલે ફોર હિઝ અગલી અપિયરન્સ, તેના કદરૂપા દેખાવ માટે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો. કારણ કે બીકોઝ ઇવન અ ડોગ ડીડ નોટ ટચ હિમ, કારણ કે કૂતરાએ પણ તેને સ્પર્શ કર્યો હતો નહીં. એટલે કદરૂપા દેખાવ માટે બતકના બચ્ચાએ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો. અને છેલ્લો પ્રશ્ન, which word in the passage means found out? ફકરાની અંદર કયો એવો શબ્દ છે જેનો મતલબ થાય છે ફાઉન્ડ આઉટ? જો ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું, અને એનું ભૂતકાળનું રૂપ છે ફાઉન્ડ આઉટ, શોધી કાઢવું. તો ફકરામાં જો કયો એવો શબ્દ છે જેનો અર્થ થાય છે શોધી કાઢવું? તો જો પહેલા જ પેરેગ્રાફમાં ત્રીજી લીટી છે કે બટ બિફોર ધીસ પુઅર ડકલિંગ ડિસ્કવર્ડ અ કમ્ફર્ટેબલ સ્પોટ ટુ હાઇડ, કે બિચારા બતકના બચ્ચાએ પોતાની સુરક્ષિત જગ્યા શોધી લે એ પહેલાં. તો જો ડિસ્કવરનો અર્થ શોધી કાઢવું અને ફાઇન્ડ આઉટનો અર્થ પણ થાય છે શોધી કાઢવું. એટલે ફાઇન્ડ આઉટનો સમાનાર્થી શબ્દ થશે ડિસ્કવર્ડ. જો કદાચ એવો પ્રશ્ન પૂછ્યો હોય, ફાઉન્ડ આઉટના બદલે ફાઇન્ડ આઉટ કીધું હોય, તો ડિસ્કવર્ડને બદલે એનું મૂળ રૂપ લખવું પડે ડિસ્કવર. તો ચાલો આ થયા 5મા પેરેગ્રાફના 5 પ્રશ્નો. આ પ્રશ્નની અંદરથી ખાસ બીજો પ્રશ્ન જે છે એને તમારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર લખવાનો છે. એટલે એમની અંદર જે ફેરફાર થાય છે એમને બરોબર યાદ રાખવાના છે. શક્ય હોય તો તમે એવું કરો કે હું જે પેરેગ્રાફ સમજાવું છું એ સમજ્યા પછી તમે પેરેગ્રાફની અંદર પહેલા પ્રશ્નનો જવાબ ફકરાની અંદર ક્યાંથી ક્યાં સુધી આવે છે એમની નીચે અંડરલાઇન કરી દો, અથવા તો કૌંસ કરી નાખો કે અહીંથી અહીંયા સુધી પહેલા પ્રશ્નનો જવાબ પેરેગ્રાફની અંદર છે. અને એમાં જો કંઈ ફેરફાર કરવાના થતા હોય તો એમની પણ નીચે અંડરલાઇન કરો. દાખલા તરીકે બીજો પ્રશ્ન છે તો બીજા પ્રશ્નનો જવાબ છે એ તમને પેરેગ્રાફની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપેલું વાક્ય છે એમની અંદર છે, પણ એમાં ફેરફાર શું કરવાનો છે? તો પહેલાં વાક્યને વિધાન બનાવવાનું છે, પછી જ્યાં પેરેગ્રાફમાં આઈ વાપરેલું છે એનું આપણે હી કરવાનું છે, અને આઈ ડુ નોટ લાઇક એની જગ્યાએ ડુનું આપણે ડીડ કરવાનું છે. તો જે જગ્યાએ તમારે ફેરફાર કરવાનો છે એમની નીચે અંડરલાઇન કરો, જેથી કરીને બીજી વખતે જ્યારે તમે વાંચો ત્યારે તમને તરત જ ખ્યાલ આવી જાય કે આ પ્રશ્નની અંદર આટલો ફેરફાર કરી અને લખવાનો છે. એટલે કે પહેલાં વિધાન બનાવવાનું છે, અને પછી અહીંયા આઈનું આપણે હી કરવાનું છે, અને ડુ છે એનું ડીડ કરવાનું છે.
આવી રીતે દરેક પ્રશ્ન છે ફકરાની અંદર એનો જવાબ કઈ જગ્યાએ આવેલો છે એ જગ્યાએ અંડરલાઇન કરો. સાથે સાથે જે જગ્યાએ ફેરફાર થાય છે ત્યાં અંડરલાઇન કરતા જાઓ, જેથી કરીને બીજી વખત વાંચો ત્યારે ઝડપથી યાદ રહી જાય. અને પરીક્ષામાં જો આ પેરેગ્રાફ પૂછાય તો પણ તમે સરળતાથી લખી શકો અને તમે બરોબર સમજી શકો. બરોબર છે? તો ચાલો આજે તમારે હોમવર્કની અંદર આ 5 પ્રશ્નો છે એને 5 વખત લખી અને પાકા કરવાના છે. બરોબર છે? આવતીકાલે જ્યારે મળીશું ત્યારે ત્યાર પછીનો જે 6થો પેરેગ્રાફ છે એમના વિશે સમજૂતી મેળવીશું. ઓકે, બાય બાય.